હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના રાજલી ગામમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી। 3 વર્ષથી ગંદકીના સામ્રાજ્ય વચ્ચે જીવવા મજબૂર ગ્રામજનો। રોગચાળાની ભીતિ। ડભોઈ એક તરફ સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ ડભોઈ તાલુકાના રાજલી ગામે તંત્રની ઘોર બેદરકારી અને અડવદાઈ સામે આવી છે। રાજલી ગામમાં છેલ્લા 3 વર્ષથી સ્થાનિક રહીશોના ઘરની બિલકુલ નજીક કચરો, એઠવાડ અને પશુઓનું છાણ જાહેરમાં નાખવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, ગટરના ગંદા પાણી પણ અહીં છોડવામાં આવતા આખો વિસ્તાર નરકાળમાં ફેરવાઈ ગયો છે। સરપંચ અને તલાટી ઊંઘતા ઝડપાયા। વારંવારની રજૂઆતો બયાને કાને અઠડાઈ। સ્થાનિક પીડિત રહીશોના જણાવ્યા અનુસાર અસહ્ય ગંદકી અને માથું ફાડી નાખે તેવી દુર્ગંધથી છુટકારો મેળવવા માટે તેઓ છેલ્લા 3 વર્ષથી સતત લડત ચલાવી રહ્યા છે। રિપોર્ટ રફીક મંસૂરી, ડભોઈ તાલુકાનું રાજલી ગામ અને અમારા ઘર પાસે આ જે ગંદકો છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલો છે। અમે તલાટી સરપંચોને રજૂઆત કરીએ છીએ, વારંવાર વર્ષે એ લોકો એ કરે છે, બરાબર છે। હવે એને ગંધાઈ છે, કેટલું સ્મેલ મારે છે, એથી નજીકના રહેવાસી આજુબાજુમાં ઘરમાં છોકરાઓ છે નાના, તો એમને કાલે ઉઠીને કોલેરા કંઈ પણ થાય એની જવાબદારી કોણ લેશે? અને આનો કોઈ નિકાલો કોઈ કરતું જ નથી આજ સુધી। રોડની ઉપર છેક સમસ્યા એવી છે કે આ રોડનું પાણી ગટરનું છાણ હાથે પેલા રોડ પર આવી શકે છે અને એનું નિરાકરણ કોઈ કશું કરી શકતું નથી। વારંવાર રજૂઆતો કરીએ છીએ તો લોકોને ધમકીઓ આપીને એ કર્યા કરે છે, દબાયા કરે છે। આવા સામાન્ય માણસ છે, એમનું શું થાય? એમનો બાળ બચ્ચો કાલે બીમાર થશે તો એમની પાસે પૈસા નથી, હજુ 100 રૂપિયા કમાઈને લાવે, ઘરનું ચલાવશે, છોકરાનું ચલાવશે, બરાબર છે। તો એમનું કંઈક હું તો એવું કહું છું કે એમના માટે કોઈક નિરાકરણ એવું કરો કે જેથી આ ગંદકી એમને ઘરની નજીકથી સાફ થાય, બરાબર। નથી એમનો છોકરો સહી સલામત રહે। પટેલ લાઈન રાજલી ગામ।